નમસ્કાર મિત્રો વેદાંતાનું ડીમર્જર તો થઈ ગયું અને આવતીકાલે હવે આ ચાર કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થવા પણ જઈ રહી છે. સાથે જ વેદાંતાએ 30,000 કરોડ ડોલરની બહુ મોટી જાહેરાત કરી છે. તો આ શેની જાહેરાત છે અને 30,000 કરોડ ડોલરનું શું કરવાની છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. સાથે જ તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારા જોડે વેદાંતાના શેર છે તો પછી તમને બાકીના શેર મળ્યા કે નહીં. વેદાંતા રિસોર્સિસ 3.6 અબજ ડોલરના બોન્ડ બાયબેકની કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કંપની 5.4 અબજ ડોલરની રીફાઇનાન્સિંગ યોજનાનું પહેલું તબક્કું છે. તેના હેઠળ કંપની જૂના બોન્ડ્સને પરત ખરીદીને તેની જગ્યાએ નવા બોન્ડ્સ જારી કરશે અને તે હાલના દેવાને નવા અને પ્રમાણમાં સસ્તા દેવાથી બદલી નાખશે. એટલે કે વેદાંતા રિસોર્સિસે 3.6 અબજ ડોલરના બોન્ડ બાયબેક કરવાની શરૂઆત કરી છે અને કંપની 5.4 અબજ ડોલરની રીફાઇનાન્સિંગ યોજનાનો આ પહેલો તબક્કો છે. કંપની જૂના બોન્ડ્સને પરત ખરીદશે અને નવા બોન્ડ જારી કરશે અને તે હાલના દેવાને નવા અને પ્રમાણમાં સસ્તા દેવાથી બદલી નાખશે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. ગુરુવારે જ્યારે બજાર ઓપન થયું તો વેદાંતાનો શેર લગભગ 63% ઘટી 289.5 રૂપિયાની આસપાસ ટ્રેડ થવા લાગ્યા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે બુધવારે તેની ક્લોઝિંગ પ્રાઇસ 773 રૂપિયા 6 પૈસા હતી. હવે પહેલી નજરમાં આ ઘટાડો ડરાવી શકે છે, પરંતુ વાસ્તવમાં આવું નથી. આ ઘટાડો વેલ્યુ એડજસ્ટમેન્ટના કારણે આવ્યો છે, કારણ કે કંપની ઘણા મોટા બિઝનેસને હવે અલગ અલગ કંપનીઓમાં વેચી રહી છે. પછી વાત કરીએ કે વેદાંતા બાયબેક કેમ કરી રહી છે. તો સરળ શબ્દોમાં સમજીએ તો વેદાંતા તેના જૂના દેવાને પ્રમાણમાં સસ્તા દેવાથી બદલવા માંગે છે. ગયા થોડા મહિનામાં કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે. કોમોડિટી કિંમતોમાં મજબૂતી આવી છે અને તેને જોતા ઘણી રેટિંગ એજન્સીઓએ કંપનીની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરી દીધી છે. સારી રેટિંગનો ફાયદો એ થાય છે કે કંપની રોકાણકારો પાસેથી ઓછા વ્યાજ દર ઉપર રૂપિયા એકત્રિત કરી શકે છે. એટલા માટે વેદાંતા હાલમાં જૂના બોન્ડ્સ જે મોંઘા હતા તેને પરત ખરીદી રહી છે અને તેની જગ્યાએ નવા અને ઓછા વ્યાજવાળા બોન્ડ્સ જારી કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ ઇકરાએ વેદાંતા ગ્રુપની મુખ્ય કંપનીઓને લાંબા પીરિયડની રેટિંગ વધારી AA+ કરી દીધી, જે ગયા એક દાયકામાં તેની સૌથી ઊંચી રેટિંગ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે, S&P અને ફિચે પણ 2 મહિનામાં વેદાંતા રિસોર્સિસની રેટિંગ અપગ્રેડ કરી ચૂકી છે. પછી વાત કરીએ કે જૂના બોન્ડ માટે ચૂકવશે વધારે રકમ કંપની. એટલે કે વાત કરીએ આપણે કે જો કે કંપની જૂના બોન્ડ્સ પરત ખરીદવા માટે લગભગ 30 કરોડ ડોલર વધારે ખર્ચવા પડી શકે છે, કારણ કે તેના બોન્ડ્સ બજારમાં તેની મૂળ કિંમત ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તેમ છતાંય કંપનીનું માનવું છે કે વ્યાજ દરોમાં 3%નો ઘટાડો આવવાથી લાંબા સમયમાં તેની ઘણી બચત થશે. એક્સપર્ટના મતે આ પગલું માત્ર દેવાની ચૂકવણી માટે જ નહીં, પરંતુ ઉધાર ખર્ચ ઘટાડવા, ચૂકવણીની મુદત વધારવા અને કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. તેની સાથે જ વેદાંતા અલગથી લગભગ 1.8 બિલિયન લોનની ચૂકવણીની વ્યવસ્થા કરી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતાના શેર વિશે, જે કંપની 30,000 કરોડ ડોલરના બોન્ડની જાહેરાત કરી છે. એટલે કે જે જૂના બોન્ડ છે એ પરત ખરીદવાની છે અને નવા બોન્ડ કંપની જારી કરવાની છે. એટલે કે જૂના દેવાની નવા દેવાથી રિપ્લેસ કરવાની ટૂંકમાં માહિતી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો.